મિત્રો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા? આયો કે બધા મજામાં જશો ને ભાઈ? મોજમાં જ રહેવાનું ને આપણો લોક જોતા મોજમાં જ હોય. તો મિત્રો આપણે આજ તુવેર કાઢવાની છે, તો અટાણે ખરીને બધું કરવાનું છે, ટોલીને મૂકવા જવાનું છે ઓલીવાડી આપણે ઉયાને બધું મૂકવાનું છે ને ખરી કરવાની છે. અને અટાણે થોડી કાઠીઓ રહી ગઈ ભેગી કરવાની, તો એ બધા આપણે થોડું તેલું છે મજૂર આવ્યા છે તો કરે છે. તો આપણે ત્યાં જઈએ, ત્યાં જઈને જ લોક કન્ટિન્યુ કરીએ. બધું બતાવું તમને. આપણે ટ્રેક્ટર લઈને જવાનું, ટ્રેક્ટર ઉગાડવાનું છે, તો ફટાફટ જઈને પછી લોક કન્ટિન્યુ કરું ત્યાં જઈને. તો મિત્રો અમે આપણે વાડીએ પૂગી ગયા છીએ, તો ખરીને કરવાની છે બધું, પારાને ફોરવાનું હોય તો ફોરી નાખું ફટાફટ, પછી જ લોક કન્ટિન્યુ કરું. પારાને બધું ફોરી નાખ્યા છે, ટોલીને પાછું બધું અહીં જોડીને લઈ આવ્યો. માટ બાપુ જો આ ઓલી વાડીએ આપણે છે સામે ગારીને કાંઠે માટ છોડવાનો હતો, એ છોડીને ટોલીને પાછું જોડીને હુયાને બધું લઈને આવી ગયો છો. અને ઠેસરે આપણે મંડાઈ છે, ટ્રેક્ટર અહીંયા આવી ગયું છે. હમણાં ઠેસર મંડાઈ જાય પછી ટોલીને બધું હરખું રાખી દઈએ. ઠેસર મંડાઈ છે અટાણે. જોવો તમે, તો ઠેસર મંડાઈ છે, તો મજૂર આવી જાય પછી જ આપણે જમીન હમણાં ચાલુ કરવાનું થાય. આ બધું કમ્પ્લીટ કરીને રાખી દઈએ. તો ખરીને આપણે કરી છે બતાવું. અને અહીંયા જો ઢોરી હતી એ પાછી ઉતારી છે હમણાં, એક નંબર થઈ ગયું છે. તો મિત્રો આપણે તુવેર કાઢવાનું ચાલુ કરી દીધું, ઠેસર ચાલુ કરી દીધું છે. તો બતાવું તમને કેવી રીતે કાઢીએ છીએ આપણે, અને તુવેર કેવી ઉતરે એ બધું બતાવું તમને. ચાલુ કર્યું છે, હજી પેલો ભારત છે.
આપણે જોવે નીકળી ગઈએ, કાંદો નીકળે છે, બતાવું તમને. કામ થઈ ગયો કમ્પ્લીટ. કાલનું વાવેતર કરવાનો વિચાર છે. મારો ફેરવી નાખો છે, ઓલી બાજુ ગાડીવાળા વાવવાનું છે. તો મિત્રો તુવેર નીકળી ગઈ છે, બાસકાન બધું ચડાવીએ છીએ અટાણે. આજનું આપણે તુવેરનું કામ થઈ ગયું પૂરું. મિત્રો આપણે બાચકાન ચડાવવાના હતા એ ચડાવી દીધા છે. આપણો આજનો વ્લોગ તો એટલો જ હતો. કાલ બીજો નવો દે ને નવા વ્લોગ સાથે કન્ટિન્યુ કરશું. જો આપણે બાચકાન બધું હકેલીને કમ્પ્લીટ કરી લીધું છે. વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જણાવજો. વિડીયોમાં લાઈક શેર કરીને કોમેન્ટમાં જય દ્વારકાધીશ ને જય શ્રી રામ લખીને પછી સબસ્ક્રાઈબ કરી દેજો. મળું તમને બીજા નવા વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.